નમસ્કાર, વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરણ ચડોદા. ગઈકાલે જે ઘટના બની એ આપણે બધાને ખબર છે. 26 લોકોના મોત થઈ ગયા છે. ના બાદ હવે સર્ચ ઓપરેશન શરૂ થયું છે. તો આ બધાની વચ્ચે ઘણા બધા લોકોને ઘણા બધા પ્રશ્ન હશે. ઘણા બધા લોકોને એ પ્રશ્ન હશે કે કોણ હતું, એ આતંકવાદી કોણ હતા, આની સાથે સાથે હવે શું થશે. પરંતુ આ બધાની વચ્ચે આપણી સાથે અત્યારે કેપ્ટન મીરા સિદ્ધાર્થ દવે, કે જેઓ રિટાયર્ડ ઓફિસર છે, એ આપણી સાથે જોડાયા છે. સૌથી પહેલા તો આપનું સ્વાગત છે ડિજિટલમાં. આમ તો જો કે આ ઘટના પહેલી વખત બની છે કે જ્યારે 26 લોકો મર્યા છે અને એની સાથે ઘણા બધા લોકો ઘાયલ થયા છે. સૌથી પહેલા તમે આ ઘટનાને કઈ રીતે જુઓ છો? જય હિન્દ. વીટીવી ના દર્શકોને પહેલા તો હું એ કહેવા માંગીશ કે આ 26 લોકો નથી, આ છે આપણા 26 ભારતીય. અને એમાં પણ આપણે આ વખતે એક કદમ વધવું પડ્યું છે. હું એ કહું છું કે વધવું પડ્યું છે, કારણ કે આ વખતે જે હુમલો થયો છે આતંકવાદીઓનો, એ પિક એન્ડ ચૂઝ નો હુમલો થયો છે. એ લોકોએ ધર્મ પૂછ્યો છે. એટલે આ 26 હિન્દુઓ છે જેને એમને માર્યા છે. એ આપણા ભારતીય હિન્દુઓ છે. અને આની થોડાક પહેલા જે તો જયારે રહીસીમાં થયું, તે આપણા શ્રદ્ધાળુઓ પર હુમલો થયો હતો. આ એક મોડસ ઓપરેન્ડી જો, આ જે આતંકવાદીઓ છે એમનો ખાલી ચહેરો છે. જે અત્યારે લેટેસ્ટ ન્યૂઝ મળી રહ્યા છે કે આપણા ગવર્મેન્ટે અને આપણા જે આર્મ ફોર્સીસે સ્કેચીસ બહાર પાડ્યા છે આતંકવાદીઓના. એમાં એમના નામ સાથેના એમના ચિત્રો બહાર પાડ્યા છે. એ કેવલ મુખોટો છે. અને હું કારણ એને બહુ સ્પષ્ટતાથી આ વાત કરું છું. એ કેમ મુખોટો છે? કારણ કે એનું જે અસલી રૂટ છે, એનું જે અસલી માઇન્ડ છે, એ છે પાકિસ્તાની આર્મી. અને આ પાછળનું કારણ છે, અમુક દિવસ પહેલા જ પાકિસ્તાની આર્મી ચીફ આસિફ મુનીરે, યસ. જનરલ આસિફ મુનીરે બહુ જ સ્પષ્ટ શબ્દોમાં, જ્યારે એ પાકિસ્તાનની બહાર રહેતા જે પાકિસ્તાનીઓને એડ્રેસ કરતા હતા, ત્યારે એમને કીધું કે હિન્દુઓ અને આપણે અલગ છીએ. એમને બહુ સ્પષ્ટ શબ્દોમાં કીધું કે કાશ્મીર એ જુગ્યુલર વેન છે. જુગ્યુલર વેન એ શરીરની સૌથી મહત્વપૂર્ણ નસ છે કે જેને જો કાપો તો આખું વ્યક્તિ મરી જાય છે. અને એને જુગ્યુલર વેન કોની સાથે કમ્પેર કર્યું છે? કાશ્મીર સાથે. તો જ્યારે આ વસ્તુ આપણને આટલી સ્પષ્ટતાથી પાકિસ્તાન આર્મીના ચીફ નેશનલ ટેલિવિઝન પર, ગ્લોબલ પ્લેટફોર્મ પર આ કહેતા હોય, તો પછી આ જે આતંકવાદીઓ છે કે આતંકવાદી સંસ્થાઓ છે, લશ્કરે તોયબા, જૈશ એ મોહમ્મદ, એ તો આવશે અને જશે, પણ જ્યાં સુધી આ જે માઇન્ડ છે પાકિસ્તાની આર્મી, એની જે મૂળ છે, એ નહીં કપાય ત્યાં સુધી કોઈ ફરક નથી પડવા. અને એની પાછળ બીજું પણ એક બહુ મોટું કારણ છે. તમારા દર્શકોને જણાવીશ કે એમને એ જાણીને આશ્ચર્ય થશે કે પાકિસ્તાન આર્મીનો મોટો શું છે. બરોબર છે? પાકિસ્તાન આર્મીનો મોટો બહુ ક્લિયર છે. એ કે છે ઈમાન, તકવા, જિહાદ એ ફી સબીલલ્લાહ. જિહાદ એમનો મોટો છે, બહુ ક્લિયર છે. એ જે છે મઝહબી કામ કરે છે. જ્યારે ભારતીય સેના જે છે એ સર્વિસ બિફોર ડ્યુટીની વાત કરે છે. સેવા પરમો ધર્મ. અને અહીંયા ધર્મ એ આપણે હિન્દુ કે મુસ્લિમ ધર્મની વાત નથી કરતા. આપણે ધર્મ એટલે ડ્યુટી કહીએ છીએ. સેવા પરમો ધર્મ, સર્વિસ બિફોર સેલ્ફ. તો આ બંનેમાં બહુ મોટો ડિફરન્સ છે, સોચનો ડિફરન્સ છે. અને એ આપણને અહીંયા જોવા મળ્યું છે. અને સાથે એ પણ જોવા મળ્યું છે બહુ ક્લેરિટીથી કે આ શું 7th ઓક્ટોબર જે ઇઝરાયલમાં થયું એના જેવો હુમલો છે? કેમ કે અત્યારે જાણવા મળ્યું છે કે એ લોકો પોતાના હેલ્મેટ પર કેમેરો લગાડીને વિડીયો લેતા હતા શૂટિંગનો, જ્યારે મારતા હતા. તો આ બહુ સ્પષ્ટ છે કે એક ખાલી એક અફરાતફરી કે ગ્લોબલ ન્યૂઝ પર છાવાની કેવલ એટલા સુધી સીમિત નથી રહી જે આજ સુધી પહેલા થતું આવ્યું હતું. ધીસ ઇઝ ક્લિયર મેસેજ કે અમે આ રીતે હિન્દુઓને ભારતમાં, એ પણ કાશ્મીરમાં માર્યા છે. બરાબર છે મેડમ. બીજો એક પ્રશ્ન પૂછી લઈશ કે અત્યારે ભારતમાં તમે જોતા હશો કે ભાષા ઉપર વાત થાય છે, રાજ્ય ઉપર વાત થાય છે. તમિલનાડુમાં, કેરળમાં, કર્ણાટકમાં અને મહારાષ્ટ્રમાં છેલ્લે ઘટના બની કે જ્યાં લોકો એની ભાષા નહોતા બોલતા, એટલા માટે થઈને એને મારવામાં આવ્યો.
અને અત્યારે આ જગ્યા ઉપર જયારે ખાલી માત્ર ને માત્ર ધર્મ પૂછીને, હિન્દુ છે એટલા માટે ધર્મ પૂછીને ગોળી મારી, શું કહેશો પેલા તો? અને ક્યાં સુધી આ યોગ્ય છે? માણસને, જે નાગરિકો છે, ભારતીયો છે, એને શું સમજવાની જરૂર છે? આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત કરી છે કરણભાઈ તમે. કારણ કે તમે જો મારી પાછળ જોતા હશો, આર્મી ઓર્ડિનન્સ કોર નું જે અમારું ઇન્સિગ્નિયા છે, હું પોતે એક ઓર્ડિનન્સ ઓફિસર રહી ચૂકી છું. આર્મી ઓર્ડિનન્સ કોર નું જે એવું કહેવાય છે કે આર્મીનું જે પંચ છે એની પાછળનો જે પાવર છે એ આર્મી ઓર્ડિનન્સ કોર છે. આ વાત મેં અહીંયા કેમ કીધી? તમે જે કીધું કે આપણે આ રીતે ભાષાઓમાં, રાજ્યોમાં, જાતિઓમાં એ લોકો આપણને વીક કરવા માંગે છે, નબળા કરવા માંગે છે, પણ એના અગેન્સ્ટમાં આપણે બધા ભારતીયોએ એક સાથે મળીને આપણા દેશ માટે, આપણા આર્મ ફોર્સીસ માટે એ પાવર બનવાનું છે જે પંચ લાગશે એના માટે. ખૂબ જરૂરી છે. રાષ્ટ્ર પ્રથમની ભાવના રાખવાની ખૂબ જરૂરી છે, કેમ કે એમને ખબર છે, ચાહે એ 1947 પહેલાથી જયારે અંગ્રેજો કેમ એ કહીને ગયા કે જ્યારે અમે ભારત છોડીને જઈશું તો એ પોતાના આંતરિક યુદ્ધથી જ નબળું પડી જશે. જેનું સ્ટાર્ટિંગ એને પાર્ટીશનમાં કર્યું કે ભાઈ કેમ મોહમ્મદ અલી જીન્નાએ કીધું કે ના ભાઈ, ધર્મ અમે નહીં ચાલી શકીએ, મુસ્લિમ એ લોકોનો મઝહબ છે. That is what they think. ઉમ્મા, જિહાદ, that is what they think. એ લોકોની જે ફાઉન્ડેશન છે, નીંવ છે, એ છે. જ્યારે ભારતીય અને સનાતન સંસ્કૃતિની નીંવ શું છે? વસુધૈવ કુટુંબકમમાં આપણે કહીએ છીએ, કારણ કે આપણે બધા સાથે મળીને રહેવાનું છે. અને એમને ખબર છે જો આ વસ્તુ તોડવી હશે તો એ લોકોના ભાગલા કરવા પડશે. અને એ હદ સુધી ભાગલા કરવા, પહેલા રાજ્યોના ભાગ્યા કર્યા, એની પછી જાતિના ભાગલા કર્યા, ભાષાઓના ભાગલા કર્યા છે. અને આપણે એટલે જ કેમ કહીએ છીએ સર્વે ભવંતુ સુખીના? કેમ કહીએ છીએ કે ભાઈ આપણે એવું નથી કહેતા કે બંગાળી ભવંતુ સુખીના, આપણે એમ નથી કહેતા હિન્દુ ભવંતુ સુખીના, મહારાષ્ટ્ર ભવંતુ સુખીના કે પટેલ ભવંતુ સુખી, આપણે કહીએ છીએ સર્વે. એટલે કોઈ દિવસ આપણે કોઈ દિવસના જાતિના, ભાષાના, રાજ્યમાં કોઈ દિવસ નથી આપણે વેચાયા. અને એ આપણી તાકાત રહી છે હંમેશા. અને જ્યારે આ તાકાતને અગર તોડવી હશે ને એ લોકોને, તો આ જ હુમલો પહેલા કરવો પડશે કે આ લોકોને આ રીતે ભાગલા પાડો, તો વ્યક્તિ નબળું થશે. અને વ્યક્તિ એટલે હું અહીંયા કહું છું ભારત રાષ્ટ્રને. આ રાષ્ટ્ર પુરુષ ત્યારે નબળું થશે જ્યારે એના અંગો આ રીતે નબળા થશે. તો આ એઝ ભારતીય નાગરિક તરીકે આપના ચેનલના માધ્યમથી હું દરેક દર્શકોને અપીલ કરવા માંગુ છું કે પ્લીઝ તમે ભારતીય નાગરિકનું કર્તવ્ય નિભાવો. આપણી જે સેના છે એ કર્તવ્ય નિભાઈ રહી છે. જે કાલે આ હુમલો થયો ને રાતોરાત એને આતંકીઓને બે ઢેરે કર્યા ને બીજાઓને પકડી લીધા ને આગળ એ યોગ્ય કાર્યવાહી કરે જ છે. ત્યાં આપણા હોમ મિનિસ્ટર પહોંચી ગયા, આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાઉદીથી તરત પાછા પરત ફરી ગયા. એટલું ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ ત્યાં થવાના હતા એ છતાં પણ. તો એઝ નાગરિક આપણું કર્તવ્ય શું બને છે? એઝ ભારતીય નાગરિક આપણું કર્તવ્ય એ બને છે કે આપણે રાષ્ટ્ર પ્રથમની ભાવના રાખીને એકજૂટ થઈને જે આપણી આર્મ ફોર્સીસની લીડરશિપ છે, જે આપણી પોલિટિકલ લીડરશિપ છે અને આપણું જે રાષ્ટ્ર છે એને સુરક્ષિત રાખવા માટે એક મુઠ્ઠીની જેમ બંધ થઈને રહેવું પડશે કે કોઈ આપણી સામે આંખ ઊંચી કરીને ન જોઈ શકે. બરાબર છે. હજી એક નાનો એવો પ્રશ્ન છે મારો કે આમાં 26 ભારતીયોના મોત થયા, પરંતુ પર્યટકોને જ કેમ ચૂઝ કર્યા હતા આતંકવાદીઓ? જેમ કે સેનાને ચૂઝ નથી કર્યું, પરંતુ પર્યટકોને ચૂઝ કર્યા. એની પાછળનું કારણ કોઈ? ઓફકોર્સ બહુ મોટું કારણ છે કરણભાઈ. તમે જો આંકડાઓને જોશો ને તો હું તમને સાથે દર્શકોને એ પણ કહેવા માંગીશ કે હું પોતે કાશ્મીર બારામુલ્લામાં મારું પોસ્ટિંગ રહી ચૂક્યું છે 2007, 8, 9. મેં ત્યારનું કાશ્મીર અને બારામુલ્લા ખૂબ નજીકથી ઓપરેશન સદભાવનામાં, એના માટે મને ગોલ્ડ મેડલિયન પણ મળ્યો હતો, કેમ કે મારું કામ એટલું ગ્રાઉન્ડ લેવલ પરનું ત્યાં રહ્યું છે ત્યાંના લોકલ સાથે. એ પછી 2024માં હમણાં કારગિલ વિજય જ્ઞાન યાત્રા જો તમે જોશો તો એમાં પણ મેં બહુ નજીકથી કાશ્મીર, શ્રીનગરને પણ જોયું છે. તો આમાં બે ઇમ્પોર્ટન્ટ ફરક છે. 2019 પહેલાનું કાશ્મીર, આર્ટિકલ 370 નું જે એબ્રોગેશન થયું, અને એની પછીનું કાશ્મીર. એમાં સૌથી મોટો તફાવત જો તમને જોવા મળશે ગ્રાઉન્ડ પર વિઝિબલ, એ બે મોટા તફાવત છે. એક છે કે 2024 નો જે લેટેસ્ટ આંકડો છે એમાં 2.5 કરોડથી વધારે પર્યટકો કાશ્મીરમાં જોવા મળ્યા છે.
બરાબર. ત્યાં 11% જીડીપી નો ગ્રોથ જોવા મળ્યો છે. કેન યુ ઇમેજિન? અને એ સાથે સાથે જે ડેવલપમેન્ટનું કાર્ય કાશ્મીરમાં ચાલી રહ્યું છે અકલ્પનીય છે. કોના માટે? જે અલગાવવાદી છે, જે ચાહતા હતા કે કાશ્મીર અલગ થઈ જાય, અને સ્પેસિફિકલી બીજું જે છે પાકિસ્તાની આર્મી, જેના એક જ એક એજન્ડા છે કે કઈ રીતે કાશ્મીર, જે મેં તમને પહેલા પણ વાત કરી, જ્યુબિલર બેન્ચ છે, એને અલગ કરી દેવામાં આવે. અને એ લોકોએ સાથે જોયું છે જે પીઓજેકે, પાકિસ્તાની ઓક્યુપાઈડ જમ્મુ કાશ્મીર, જે પાકિસ્તાની આર્મીએ ઇલીગલી ઓક્યુપાય કરીને રાખ્યું છે ખોટી રીતે, ત્યાં જે રીતની પરિસ્થિતિ થઈ રહી છે એ બહુ જ કપરી પરિસ્થિતિમાં છે. એ હદ સુધી કપરી પરિસ્થિતિમાં છે કે ત્યાંના લોકો ડિમાન્ડ કરી રહ્યા છે કે નથી અમારે અહીંયા રહેવું, અમારે ભારત સાથે જોડાવું. અને એના અગેન્સ્ટમાં કાશ્મીરનું જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, મેં તમને આંકડાઓ કીધા, એમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. આજે શ્રીનગર જઈને જો કોઈ જોશે તો કલ્પના નહીં કરી શકે કે આ એ જ 2019 પહેલાનું કાશ્મીર છે, કેમ કે મેં જોયું છે. તો આ વસ્તુને ડેન્ટ પહોંચાડવા માટે સૌથી ઉપયુક્ત કોણ છે? ટુરિસ્ટ. શું ચાહે છે એ લોકો? કે ફરીથી એવું જ કાશ્મીર બનીને રહે કે જ્યાં કોઈ ટુરિસ્ટ ના જાય, જ્યાં કોઈ ડેવલપમેન્ટ ના થાય. ફરીથી એ એક એવું એ બનવા માંગે છે કે આ તો ભારતથી અલગ અંગ બની જાય. મોટો જ એ છે એ લોકો, જેને આપણે ખોટો પાડવાનો છે. દેટ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. બરાબર છે. હવે આ ભારતીય સેના હવે શું કરશે? કોઈ તમને આઈડિયા કે હવે હવે શું થવાનું છે? કારણ કે ભારતીય સેના જવાબ તો બરાબરનો આપશે, અને એવો આ જવાબ આપશે કે કદાચ આગળના સમયમાં પાકિસ્તાની 7 પેઢીઓ સુધી જવાબ યાદ રાખશે. કરણભાઈ, ભલે હું એક ફિલ્મી ડાયલોગ બોલું છું, પણ બહુ એપ્ટ છે કે અબ હમ વો પોલિટિકલ વિલ હે હમારે પાસ, આપણી પાસે એવી પોલિટિકલ વિલ છે. કેમ કે આર્મી તો 2014 પહેલા પણ એટલી જ સક્ષમ હતી અને આજે પણ એટલી જ સક્ષમ છે, આર્મી, એરફોર્સ અને નેવી. બદલાયું શું છે? એ છે પોલિટિકલ વિલ, પોલિટિકલ લીડરશિપ. બહુ ઇમ્પોર્ટન્ટ છે આ વસ્તુ. મારી પાસે શસ્ત્ર તો છે, પણ ચલાવવાની જો હું હુકમ જ ના આપું તો શું ફરક પડે છે? એ શસ્ત્રનું કામ શું છે? तो हम अब वैसा भारत है जो घर में घुस के मारता है. અમે ભલે આ ફિલ્મી ડાયલોગ કીધો, પણ આ વસ્તુ આપણે થતી જોઈ છે. બરોબર છે. બરાબર. અને એનું સૌથી લેટેસ્ટ એક્ઝામ્પલ જે અત્યારે પહેલગામમાં આ ગઈકાલે 1 થી 2 ના બપોર વચ્ચે આ જે આતંકવાદી હુમલો થયો, તરત ને તરત જ્યારે આપણા ગૃહમંત્રી અમિત શાહજી શ્રીનગર પહોંચ્યા, સૌથી પહેલા 2 ઇમ્પોર્ટન્ટ વસ્તુ કરવામાં આવી. એક જે છે એરલિફ્ટ કરવામાં આવ્યા ત્યાંના ટુરિસ્ટને, જે ઘાયલ હતા, જ્યાં થોડુંક પણ હતું કે અહીંયાથી કોઈને બચાવવામાં આવી શકે, એ સૌથી પહેલું કાર્ય કરવામાં આવ્યું. અને બીજું ઇમ્પોર્ટન્ટ કાર્ય કરવામાં આવ્યું કે ઇમિડિયેટલી જે રેકી શરૂ થઈ. કેમ કે આ જે હુમલો થયો છે ને, એ પહેલગામના જંગલોમાં એ લોકોએ એનું આડ લઈને આ હુમલો કર્યો છે, કેમ કે એ લોકોને જંગલનું પ્રોટેક્શન મળી શકે. અને આ સૂઝબૂછ છે આપણી લીડરશિપની, બંને પોલિટિકલ અને આર્મ ફોર્સીસની, કે રાત પડતા આ જે છે જંગલનો એ પ્રોટેક્શન ના લઈને ક્યાંક એવા સંતાઈ જાય, એટલે સૌથી પહેલા આમને ગોતવાનું કાર્ય શરૂ કરીએ. અને એનું રિઝલ્ટ આજે આપણને દેખાયું કે 2 આતંકવાદીઓને તો ઓલરેડી ઢેર કરી દીધા છે. બરોબર છે. ઇટ ઇઝ વન ઓફ ધ ક્વિકેસ્ટ એક્શન જે આપણે જોઈ શકીએ છીએ. અને બીજા બધાના સ્કેચીસ પણ જાહેર થઈ ગયા છે. સો ઓફકોર્સ આપણે 26/11 જોયું કે જ્યારે બધી વસ્તુઓ લાઈવ દેખાડવામાં આવતી હતી, તે આપણા જે સૈનિકો છે, આપણા જે નિર્દોષ ત્યાં જે નાગરિક હતા, જે ટુરિસ્ટ તરીકેથી ગયા હતા, એમને કેટલું નુકસાન પહોંચ્યું. સો એ હિતાવહ નથી કે બધી વસ્તુ પબ્લિક કરી દેવામાં આવે, કેમ કે આમાં આપણા ભારતીયોની ને ભારતની રક્ષાની વાત કરી રહ્યા છે. પણ એક વસ્તુ હું જરૂર કહીશ આપણા તમારા દર્શકોને, બધા ભારતીય નાગરિકોને, કે પ્લીઝ ટ્રસ્ટ યોર લીડરશિપ. અહીંયા હું 2 ફરી લીડરશિપની વાત કરું છું. એક છે પોલિટિકલ લીડરશિપ અને બીજી છે આર્મ ફોર્સીસની લીડરશિપ, આર્મી, એરફોર્સ, નેવીની લીડરશિપને આપ ટ્રસ્ટ કરો. એમના મનોબળને તમે હજી શક્તિ આપો, એવા નાગરિક બનીને કે જે ટ્રસ્ટ કરે છે, પોતાની વિશ્વાસ કરે છે પોતાની લીડરશિપને. કેમ કે એ જે કાર્ય કરશે, એ જે ડિસિઝન્સ લેશે ને, એ ભારત માટે અને ભારતીયો માટે સદૈવ સર્વોપરી રહેશે. કેમ કે રાષ્ટ્ર પ્રથમ એ એમની ભાવના છે. અને આ વખતે નાનું મોટું નહીં, પણ આ જે છે ને છેલ્લો પ્રહાર હતો એ લોકો તરફથી, પાકિસ્તાની આર્મી તરફથી, તો એનો બરોબર જવાબ આપણને જોવા મળશે. છેલ્લો પ્રશ્ન પૂછી લઈશ. તમે આટલા વર્ષોથી મિલિટરીમાં કામ કરેલું છે,
સેવા આપેલી છે. હું આ લીડરશિપ તરીકે પોલિટિકલી રીતે આ પ્રશ્ન પૂછી રહ્યો છું. ઘણા બધા લોકોને કદાચ નહીં ગમે આ પ્રશ્ન, છતાં પણ હું પૂછી રહ્યો છું કે 2014 પહેલા શું હતું અને 2014 પછી શું થયેલું છે? કેટલો ચેન્જીસ તમે જોયેલો છે? જો હું ફિઝિકલ ચેન્જીસની વાત કરું ને કરણભાઈ, તો મને હજી પણ યાદ છે જ્યારે અમે કાશ્મીરમાં, શ્રીનગરમાં, બારામુલ્લામાં અમે જ્યારે પેટ્રોલિંગ કરતા હતા, કંઈક કામ માટે રાત્રે પણ જતા હતા, તો ત્યાં અંધારપટ છવાયેલું હતું. ઘરોમાં ઝીરોના બલ્બ લગાવવામાં આવેલા હતા. એની પાછળના બે કારણ છે. નંબર 1 કે ત્યાંના લોકો એ ડરમાં હતા, કેમ કે ત્યાં આતંકવાદીઓને તો છૂટ છે. એ લોકો પોતે ગન્સ લઈને આવીને કોઈના ઘરમાં જઈને ત્યાં મારી કાઢે છે. ત્યાંના પુરુષોને અને સ્ત્રીઓ સાથે જે અભદ્ર વ્યવહાર કરે છે, એનાથી બચવા માટે ત્યાંના જે લોકો હતા એ પોતાને ત્યાં ઓપન નહોતા કરવા માંગતા કે અહીંયા કોઈ ઘર છે. અને બીજી વસ્તુ એ કે ત્યાં જે અલગાવવાદી નેતાઓ હતા, જે કાશ્મીરને અલગ કરી દેવા માંગતા હતા ભારતના અભિન્ન અંગમાંથી, એ ત્યાં દહેશત ફેલાવવા માંગતા હતા. અંધારું રહેશે અને દહેશત રહેશે. ત્યાં મને હજી પણ યાદ છે કે 2008માં ત્યારે મુઝફ્ફરાબાદ ચલો આંદોલન થયું હતું અને મારી જ યુનિટની આગળથી એટલી મોટી પુષ્કળ નંબરના ત્યાંના જે કાશ્મીરી બધા મુસ્લિમ્સ આ બધા અલગાવવાદીઓના નેતૃત્વમાં મુઝફ્ફરાબાદ ચલો આંદોલન કર્યું હતું. અમારી યુનિટની આગળ એમને કયા નારા કયા હતા ખબર છે? એમને કીધું હતું, હિન્દુસ્તાન મુર્દાબાદ, પાકિસ્તાન જિંદાબાદ. આજે શું કોઈની હિંમત છે? આજે તમે જો 2019 પછી કેટલા પથરાવ થયા છે, કેટલા કર્ફ્યુ થયા છે. ઉલટાનું ત્યાં વધારે દુકાનો ખુલી છે, ત્યાં વધારે ડેવલપમેન્ટ થયું છે. ટુરિસ્ટ આજે મન ખોલીને ત્યાં જવા માંગે છે. કાશ્મીરના શ્રીનગરના ડલ લેક પર રાતના 12 વાગે એક પર્યટક આઈસ્ક્રીમ ખાઈ શકે એવી પરિસ્થિતિ આજે ઊભી કરવામાં આવી છે, અને ખૂબ મહેનતથી કરવામાં આવી છે કરણભાઈ. ઇટ વોઝ નોટ એન ઇઝી ટાસ્ક. આ એક બહુ ડિફિકલ્ટ. કારણ શું હતું ખબર છે? કેમ કે આપણે આપણા અંદરના દુશ્મનોથી લડવા, એ સૌથી સાચી વાત ડિફિકલ્ટ છે. બહારના દુશ્મનોને તો તમે ઓળખી શકો છો, પણ અંદરના દુશ્મનોને ઓળખવા ખૂબ ડિફિકલ્ટ છે. અને ત્યારે ફરી હું કહેવા માંગીશ કે ભારતીય નાગરિક તરીકેનું આપણું એ કર્તવ્ય બને છે હંમેશા એ નહીં પૂછો કે રાષ્ટ્રે મારા માટે શું કર્યું. પ્લીઝ, આ હાઈ ટાઈમ છે કે તમે પૂછો કે મેં મારા રાષ્ટ્ર માટે શું કર્યું. હું કેવો ભારતીય નાગરિક બન્યો કે બની, એવા નાગરિક બનો જે સતર્ક હોય, જે પોતાની રાષ્ટ્રની આંતરિક સુરક્ષામાં મદદરૂપ થઈ શકે એક સૈનિક તરીકે. જરૂર નથી યુનિફોર્મ પહેરવાની. તમે જો સતર્ક રહેશો, આંખ અને કાન બનશો પોતાના દેશના, તો આંતરિક જે સુરક્ષા છે એ મજબૂત થશે અને આ રીતે આપણા રાષ્ટ્રને આપણે મદદ કરી શકશું. ઇન શોર્ટ તો વાત મેડમ એટલી જ છે કે હવે આપણે જાગવું પડશે, ભારતીયોને જાગવું પડશે, ભાષા ભૂલવી પડશે, ભાષાની લડાઈ ભૂલવી પડશે, રાજ્યોની લડાઈ ભૂલવી પડશે. હું કઈ ભાષા બોલું છું અને મારી સામે જે વ્યક્તિ છે એ કઈ ભાષા બોલે છે, એના કરતા માત્ર આપણે ભારતીય છીએ અને આપણે ભારતીય તરીકે જ ઉભરવાનું છે. મેડમ, કેપ્ટન મીરા સિદ્ધાર્થ દવે, તમે અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તમે જે રીતનાની વાત કરી છે એ કદાચ દરેક ભારતીય પણ માની લે ને તો આપણા દેશની સુરક્ષા આપોઆપ થઈ જાય. વીટીવી ડિજિટલમાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ.